सूरत चक्रचरित जैन मुनि रेप केस में सूरत कोर्ट ने आरोपी शांति सागर जी महाराज उर्फ सज्जन लाल शर्मा को 10 साल की सुनाई सजा। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। आरोपी शांति सागर जी महाराज उर्फ सज्जन लाल शर्मा को कल सूरत कोर्ट ने दोषी करार दिया। आपको बताते चलें, वर्ष 2017 में आरोपी शांति सागर जी महाराज उर्फ सज्जन लाल शर्मा ने वडोदरा की एक श्राविका लड़की को उसके परिवार के साथ एक अनुष्ठान के लिए सूरत बुलाया, जहां एक सुनसान कमरे में ले जाकर उसके साथ दुष्कर्म किया गया। इस मामले में अठवा लाइन्स थाने में आरोपी शांति सागर जी महाराज उर्फ सज्जन लाल शर्मा के खिलाफ दुष्कर्म की शिकायत दर्ज कराई गई। इस मामले में पुलिस ने तुरंत आरोपियों को गिरफ्तार कर लिया और नामदार कोर्ट में आरोप पत्र दाखिल कर दिया, जहां आज तक दिन प्रतिदिन मामले की सुनवाई की गई और सभी सबूतों और तर्कों के अधीन आरोपी को आज सजा सुनाई गई है। इसके अलावा 25,000 रुपये का जुर्माना भी लगाया गया है। सूरत से ब्यूरो रिपोर्ट। केस है तो हम नामदार गुजरात हाईकोर्ट में अपील करेंगे। विक्टिम को विक्टिम कॉम्पेंसेशन स्कीम में उसको मुआवजा मिले वो भी ऑर्डर किया है। शांति सागरना केसમાં સુરતના એડિશનલ સેશન જજ શ્રી A.K. શાહ સાહેબે ગઈકાલે આરોપીને કસૂરવાર ઠેરવેલો હતો। ટ્રાયલ મારા એડિશનલ પીપી રાજેશભાઈ ડોબરિયાએ ચલાવી અને સજાને માટે આજે દલીલ કરવામાં આવી। આરોપીનો જે રોલ હતો તે રોલ દલીલમાં કહેવામાં આવ્યો, ગુનાની ગંભીરતા શું છે તે પણ કહેવામાં આવી। સામે પક્ષે એવું પણ કહેવામાં આવ્યું કે આરોપી 27 વર્ષથી સાધુ જેવું જીવન જીવે છે તો એ મિટિગેટિંગ સર્કમસ્ટાન્સીસમાં ગણવા જોઈએ અને ઓછી સજા કરવી જોઈએ। સરકાર પક્ષે પણ મહત્તમ સજા અને ન્યાયિક સજા કરવાને માટેની રજૂઆત કરવામાં આવી। અત્યારે કોર્ટે ચુકાદો આપ્યો તે પ્રમાણે આરોપી શાંતિ સાગરને 10 વર્ષની કેદની સજા સંભળાવી છે। એ ઉપરાંત 25,000નો દંડ એ પણ ફટકાર્યો છે અને ચુકાદાની નકલ આવે એનો અભ્યાસ કરી અને આગળ અપીલમાં જવું કે કેમ સજા સંબંધે તે અમે નિર્ણય કરીશું। આરોપી પક્ષે એનું સાધુતાનું જીવનનું વર્ણન કર્યું એટલે તે વખતે મેં કીધું કે સાહેબ, ગુરુનું કામ એવું હોય છે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વરા, ગુરુએ જ્ઞાન આપવાનું હોય છે, અંધકારમાંથી દૂર લેવાનું કામ હોય છે। જ્યારે આ ગુરુએ છોકરીની સાથે જ આ રીતે બળાત્કાર કરી અને એને માનસિક અને શારીરિક ટ્રોમા પહોંચાડ્યો છે। વિક્ટિમ સહાયને માટે પણ કોર્ટે ઓર્ડર કર્યો છે। વિક્ટિમ સહાયને માટે જે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી છે તેની પાસેથી એને સહાય મળશે। કેસનો અભ્યાસ કર્યા પછી ચુકાદાનો અભ્યાસ કરી અને યોગ્ય સમયમાં સરકાર તરફે આ કેસમાં અપીલ કરવામાં આવશે।